જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય મા ઉમા ખોડલ. હું નિર્મલ ધામેલિયા આપની સાથે આજે વાતો કરીશ ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની. એવા વિદ્યાર્થીઓનું કે જેમનું ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ આવવાનું છે, એમના વિશે આપણે વાતો કરીશું. એમના માતા પિતા, એમના રિલેટિવ્સ અને વિદ્યાર્થીઓને શું ધ્યાનમાં રાખવાનું છે એમના વિશેની આપણે આજે વાતો કરીશું. તો સૌપ્રથમ શરૂ કરીએ તો વિદ્યાર્થીઓ જેનું રિઝલ્ટ આવવાનું છે. તો મિત્રો, આ નિષ્ફળતા તમારી અંત નથી. આ નવી શરૂઆત કરવાની, સફળ થવા માટેની એક તક છે. તો તમારું જે માર્કશીટ છે એ ખાલી આંકડાકીય પરિણામ છે, તમારી જ્ઞાનની કસોટી છે, તમારા જીવનનું રિઝલ્ટ નથી. એટલે નિરાશ થવાનું નથી, હતાશ થવાનું નથી, લો કોન્ફિડન્ટ ફીલ કરવાની બિલકુલ જરૂર નથી. ઘણા એવા માણસો છે જે પરીક્ષામાં તો નિષ્ફળ થયા છે, પણ પોતાની આવડત અને પોતાની સફળતાના જોરે ખૂબ આગળ વધી ગયા છે. જેમ કે ધીરુભાઈ અંબાણી છે, પછી અમિતાભ બચ્ચન છે, જેઓ પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ, ભણવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ પાછળ હતા, પણ પોતાના આવડત અને પોતાની મહેનતના જોરે ખૂબ સફળ થયા છે. તમારી ભૂલમાંથી તમે શીખો. તમારી નિષ્ફળતા એ દર્શાવે છે કે તમે સફળતા મેળવવા માટે જે પ્રયાસ કર્યા હતા એમાં ખામી ક્યાં રહી ગઈ છે. એટલે મનમાં તમે નેગેટિવ થોટ્સ લાવવાનું બંધ કરો અને એવા માટે વિચારો કે જે ભૂલ થઈ હતી હવેથી એ રિપીટ ના થાય. અને તમારી સરખામણી મેઇન છે, બીજા સાથે ના કરો. તમારા મિત્રને સારું રિઝલ્ટ આવ્યું છે તો વેલ એન્ડ ગુડ, પણ તમે એની ઈર્ષ્યા ના કરો. અને જો તમે એક વસ્તુ વિચારો કે બાગમાં બે ફૂલ હોય ને તો બે ફૂલ ક્યારેય સાથે નથી ખીલતા. એક ફૂલ વેલા ખીલે તો બીજું ફૂલ મોડું ખીલે. તમારી હાથની હથેળી જુઓ, એમાંની 5 આંગળી જુઓ, સાઈઝ બધાની અલગ અલગ છે. ઇવન તમારો લેફ્ટ અને રાઈટ હેન્ડ બેની કામ કરવાની ક્ષમતા પણ અલગ અલગ હોય. જે લેફ્ટી હોય એને વધારે લેફ્ટ હાથે કામ કરતા ફાવે, જે રાઈટી હોય એને રાઈટ હાથે કામ કરતા ફાવે. તો કહેવાનું એટલું કે તમારામાં અને તમારા મિત્રમાં અલગ આવડત હોય, અલગ ક્ષમતા હોય. એટલે તમે કોઈની સાથે તમારી જાતને કમ્પેર ના કરો અને સરખામણી ના કરો. અને એ વિચારો કે હું મારી રીતે કઈ રીતે આગળ આવી શકીશ, કે હું મારા મિત્રના લાઈન પર જઈ શકું. જે રીતે એને સફળતા મળી છે એ રીતે મને પણ સફળતા મળે. તમારી જાતને ક્યારેય ઓછી ના આંકો. તમારી નિષ્ફળતા એ દર્શાવે છે કે તમે સફળ થવા માટે તન અને મનથી પૂરા પ્રયાસ કરેલા છે. આ વિશે એવું હોય તો તમારા માતા પિતા, તમારા અંગત માણસો, તમારા ફ્રેન્ડ સાથે વાતો કરો, મન ખોલીને વાત કરો. તમારું દુઃખ એમને કહો કે ભાઈ આવી રીતે મારાથી ભૂલ થઈ હતી. એ તમારા સારું જ હિત માટે જ ઈચ્છતા હશે, તો એમને તમે સમજાવશો કે ભાઈ આવી રીતે મારાથી મિસ્ટેક થઈ ગઈ છે, તો એ જરૂર સમજશે. જીવનમાં એક વાત હંમેશા મિત્રો યાદ રાખો, સિંહ 2 ડગલા પાછળ લે તો એનો મતલબ એવું નથી કે એ હારી ગયો. એનો મતલબ એવો છે કે એ મોટી તરફ માટે એને 2 ડગલા પાછળ લીધા હતા. તો તમે મનમાં એવું વિચારો કે ભાઈ મેં 2 ડગલા પાછળ લીધા છે તો હું આગળ હવે જીવનમાં ખૂબ આગળ જઈશ અને મોટી તરફ મારીશ અને સફળતા મેળવીશ. માતા પિતા માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો. તમારા પુત્ર કે તમારી પુત્રીની સરખામણી બીજા સાથે ના કરો, કેમ કે દરેકના માઇન્ડ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ રીતે ચાલતા હોય. બીજી વસ્તુ કે ખોટો ગુસ્સો કે ખોટો એવો પેનિક થવાની ટ્રાય ના કરો અને તમારા પુત્ર કે પુત્રી ઉપર ખોટી રાડો કે ચીસો ના પાડો. ત્રીજી વસ્તુ, સિચ્યુએશન જેવી હોય એના ટાઈપ અનુરૂપ એને પૂછો કે ભાઈ તારાથી શું ભૂલ થઈ હતી, અને એમને સમજાવો કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એના માટે તું મહેનત કરજે. એમને થોડું મોટિવેશન આપો. એ જો લો ફીલ કરતો હોય તો થોડુંક એમને કોન્ફિડન્સ આપો. મેઇન વસ્તુ છે રિલેટિવ્સ. આપણા સમયમાં, સમાજમાં અત્યારે જે મેઇન પ્રોબ્લેમ છે ને, જે ક્રિએટ કરે છે ને, રિલેટિવ્સ છે. માનો કે એમના પુત્રને સારું રિઝલ્ટ આવ્યું હશે ને તો એ ફોન કરીને, કોઈનું જેનું ઓછું રિઝલ્ટ આવ્યું હશે ને એને ફોન કરીને કહે છે બટા કેટલા માર્ક્સ આવ્યા તારા, મારા પુત્રનો તો એટલા આવ્યા. ભાઈ તમારા પુત્રના માર્ક્સ સારા આવ્યા તો વેલ એન્ડ ગુડ છે, પણ જેમના ઓછા માર્ક આવ્યા હોય એમને તમને ફોન કરો નહીં, એને મોરલ ડાઉન કરો નહીં, એમને લો કોન્ફિડન્ટ ફીલ થાય એવું ના કરો. એમને પણ કરો કે ભાઈ તારું માઇન્ડ અલગ થિંક કરતું હોય, મારા પુત્રનું માઇન્ડ અલગ થિંક કરતું હોય. તું જે ફિલ્ડમાં આગળ હતો એ ફિલ્ડમાં મારો પુત્ર આગળ નહોતો, મારો પુત્ર આગળ હતો એ ફિલ્ડમાં તું આગળ નહોતો. એને થોડું કોન્ફિડન્સ આપો, એમને મોટિવેશન આપો અને એમને એવું કામ કરવા માટે પ્રેરિત કરો કે ભાઈ આગળ જતા તું પણ સક્સેસ થઈશ. જિંદગી રૂપી પહાડ ચડવું હોય તેમાં પથ્થર, ચટ્ટાન રૂપી મુસીબત તો આવતી હોય, એને નજરઅંદાજ કરીને તમારે શિખર સુધી પહોંચવું પડે. એટલે કે જીવનમાં આગળ વધવા માટે એવી મુસીબતોને તમારે ભૂલવી પડે અને એમાંથી તમારે શીખ લઈ અને તમારે આગળ વધવું પડે. હું ઉદાહરણ આપું તમને, થોમસ આલ્વા એડિસન, જેમને તમે ઓળખતા હશો. ન ઓળખતા હોય તો હું તમને થોડો પરિચય આપું. જેમણે બલ્બની શોધ કરી છે, એમણે પોતે 1000 વાર નિષ્ફળતા મેળવી હતી, પછી એમને સફળતા મળી હતી. જો એ 500મી ટ્રાય અટકી ગયા હોત કે ભાઈ મને સફળતા નહીં મળે, હું આ ફિલ્ડમાં આગળ નહીં વધું, તો આજે આપણને બલ્બ મેળવો. વાત કરીએ આપણે સચિન તેંડુલકરની, ક્રિકેટના ભગવાન જે કહી શકાય આપણે. એમને ધોરણ 10માં ફેલ થયા બાદ એમને એવું વિચાર્યું હોત કે ભાઈ હું જીવનમાં આગળ નહીં વધી શકું, તો આપણને આજે ગોડ ઓફ ક્રિકેટ ના મળ્યા હોય. એવી જ રીતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે, અમિતાભ બચ્ચન છે, નરેન્દ્ર મોદી છે, ઘણા એવા આસપાસના લોકો છે જે તમારી ઓળખમાં હશે. એવા લોકોને નિષ્ફળતા મળ્યા બાદ પણ સફળ થયેલા છે. જય હિન્દ, જય ભારત.